બાળપણે ક્યારેય બાળપણ જેવી મજા નથી આપી. એણે તો માત્ર મને મોટા ભાઈ બનવાની ફરજ આપી છે. આ ફુગ્ગા મારા રમવા માટે થોડા છે, આ તો વહેંચવા માટે છે. એ ખુલ્લા આકાશ નીચે રહેતો બાળક કામથી પાછો ફર્યો અને સીધો ગયો પોતાના નાના ભાઈ પાસે. માની જૂની સાડીમાંથી બનાવેલ ઘોડિયામાં તે સૂતો હતો. મોટા ભાઈ પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરવાનો પણ સમય ના હતો. તેણે ફુગ્ગાની લાકડી ખૂણે ટેકવી અને ધીમે ધીમે ઘોડિયું ઝૂલાવા લાગ્યો. હું દૂર ઊભી રહીને આ દ્રશ્ય જોતા જોતા વિચારતી હતી કે બાળપણ ત્યાં જ પૂરું થાય છે જ્યાં એક બાળક મોટો ભાઈ બની જાય છે. નરસિંહ સાથે વાત કરી તો તેણે કહ્યું, દીદી અહીં બહુ મચલા છે, મારા ભૈલાનું લોહી મીઠું છે ને એટલે તેને બહુ કરડે. નરસિંહે તેને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને અમે મળીને બાંધ્યું નવું, નરમ અને રંગીન ઘોડિયું. તેની માં જૂના ઘોડિયાની ગાંઠો ખોલવા લાગી. તે ગાંઠ માત્ર સાડીની હતી કે વેદનાની? ઘણા દુઃખો એવા હોય જે ખુલી જાય તો તરત રાહત લાગે. જ્યારે હું ઘોડિયું બાંધી રહી હતી ત્યારે ત્યાં માટીમાંથી અઢળક કીડીઓ મારા પગમાં ચડી ગઈ. ત્યારે તેની માએ કહ્યું, અમારું જીવન તો આવું જ છે, હવે તો કીડીઓના ચટકાની પણ અમને આદત થઈ ગઈ છે. નરસિંહના ભાઈને નવા ઘોડિયામાં સુવડાવ્યો અને મચ્છરને કીડીઓથી બચવા માટે મચ્છરદાની લગાવી. આ બધું જોઈ તેનો મોટો ભાઈ મુલાયમ સ્મિત સાથે ઊભો હતો. મેં તેને પૂછ્યું, તારે શું જોઈએ છે? ત્યારે તેણે કહ્યું, મારી માં સરખું જમે નહીં ને તો એને ભાઈ માટે દૂધ નથી આવતું. મેં તેમને રાશન કીટ આપી. ત્યારે નરસિંહે કહ્યું, મારા આ બધાય ફુગ્ગા વેચાઈ ગયા હોત તો પણ અમે આટલું ના લઈ શકત. મેં જ્યારે તેના ભાઈને તેડ્યો ત્યારે તેની આંખો કેમેરા પર હતી, જાણે તે માંગી રહી હતી તેના બાળપણના અધિકાર. આ જૂના વડના ઓથે જે ઘોડિયું બંધાયું એમાં કોઈનું આખું બાળપણ ઊંઘશે અને એના ભાઈના પ્રેમમાં ઝૂલશે.